નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો શિનોર સમાચાર। ભરૂચ બાર એસોસિએશનના સભ્યોએ કોર્ટ સંકુલથી કલેક્ટર કચેરી સુધી રેલી કાઢી 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ અને હત્યાના મામલામાં આરોપીને કડક સજાની માંગ સાથે કલેક્ટરને રજૂઆત કરી। ભરૂચની 10 વર્ષની નિર્ભયા સાથે અતિ વિકૃતિપૂર્વક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું, જેના પગલે સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું। ઘટનાના સમગ્ર રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે, ત્યારે આજરોજ ભરૂચ બાર એસોસિએશનના સભ્યોએ કોર્ટ સંકુલથી કલેક્ટર કચેરી સુધી રેલી કાઢી હતી અને કલેક્ટરને રજૂઆત કરી હતી। બાર એસોસિએશન દ્વારા કેસની ટ્રાયલ જલ્દી ચલાવીને આરોપીને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરવામાં આવી છે। સાથે જ પરપ્રાંતીય વસાહતોમાં સમયાંતરે જનજાગૃતિ શિબિરનું પણ આયોજન કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। આ પ્રદર્શનમાં ભરૂચ બાર એસોસિએશનના પ્રમુખ પ્રદ્યુમનસિંહ સિંધા સહિત મોટી સંખ્યામાં ધારાસભ્યો જોડાયા હતા। બાર એસોસિએશન દ્વારા ફરી એકવાર નરમ આરોપીનો કેસ કોઈપણ વકીલ હાથમાં નહીં લે તેવી જાહેરાત કરવામાં આવી હતી। રિપોર્ટર મુકેશ વસાવા, શિનોર સમાચાર ન્યૂઝ, અંકલેશ્વર। તાજેતરમાં ઝઘડિયામાં 10 વર્ષની બાળકી ઉપર જે દુષ્કર્મ આચર્યું છે એ યુવાન વિરુદ્ધ અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યા છે ને કલેક્ટર સાહેબને એવી તાકીદ કરીએ છીએ કે પ્રશાસન દ્વારા બહારથી જે કોઈ કામદાર ભરૂચ ઔદ્યોગિક હબ છે, જેને કારણે વારંવાર બહારથી ઘણા બધા અનનોન માણસો અહીંયા નોકરી માટે આવે છે, તો દરેક વ્યક્તિની એક આગવી ઓળખ હોય। પ્રશાસન માટે દરેક બહારથી આવનાર વ્યક્તિની ઓળખ હોય અને એમની પાસે પૂરતી માહિતી હોય ને કલેક્ટર સાહેબને અમે બીજી એક તાકીદ કરવા આવ્યા છે કે સમયાંતરે જ્યાં આ બધી કોલોની છે ત્યાં આવીને આ બધા વિષયો પર એક જાગૃતિનો કાર્યક્રમ રાખવામાં આવે, જેના કારણે જે લોકો અભણ છે એમને શું છે કાયદાની શું માહિતી છે, આવો ગુનો કરવાથી કેટલી સજા થાય, આવું ના થાય, એવા એક જાગૃતિના કાર્યક્રમો પ્રશાસન દ્વારા રાખવામાં આવે, જેથી ભવિષ્યની અંદર આવી કોઈ ગોઝારી ઘટના ભરૂચમાં ના બને। ને અમે પ્રશાસનને પણ એવી રજૂઆત કરીએ છીએ કે આ યુવકની જલ્દીમાં જલ્દી ચાર્જશીટ નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવે અને ડે બાય ડે કેસ ચલાવીને એકદમ જલ્દી કાર્યવાહી આની પૂરી કરવામાં આવે ને આકરામાં આકરી સજા કરવામાં આવે, જેથી આવનાર સમયમાં દરેક વ્યક્તિને આવું દુષ્કર્મ કરવાની કેવી સજા થાય છે એવો એક સમાજમાં દાખલો બને। તે એ કારણસર આજરોજ અમે ભરૂચ જિલ્લાના બધા બારના પ્રમુખો એકત્ર થઈને આજરોજ નામદાર કલેક્ટર સાહેબમાં આવેદનપત્ર આપીને ગુજારિશ કરીને બાળકીના ન્યાયની માંગણી કરવા માટે આવેલા છે। હું એડવોકેટ પ્રીતિ ચૌહાણ, ભરૂચ બાર એસોસિએશન। આ જે નાની 10 વર્ષની બાળકી સાથે જે આ દુષ્કર્મ આચરવામાં આવેલું છે એ આખા સમાજ માટે અને દરેક સ્ત્રી માટે ખૂબ જ અપમાનજનક ઘટના છે અને એના કારણે હું આ અમારા ભરૂચ બાર એસોસિએશનની અમારી તમામ મહિલા વકીલો તરફથી દરેકને આવેદનપત્ર કરીશ, નમ્ર વિનંતી કરીશ કે આવા કોઈ પણ નરાધમોને આવા ગેરકાયદેસર કૃત્યોને કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવામાં નહીં આવે અને અમારા આખા ભરૂચ બાર એસોસિએશનમાંથી કોઈ પણ વકીલ આ નરાધમના વકીલ તરીકે રોકાશે નહીં, એની અમે ખાતરી અને બાહેધરી આપીએ છીએ અને આના સામે રોજે રોજ કેસ ચલાવીને તાત્કાલિક ધોરણે એને ફાંસીની સજા કરવામાં આવે અને સમાજમાં એક એવો દાખલો બેસાડવામાં આવે કે કોઈ પણ નરાધમ આવું કૃત્ય કરવા પહેલાં 100 વખત વિચાર કરે અને જેને કારણે આવા કરપ કૃત્યોને કારણે આપણી બાળકીઓ જે સમાજમાં સુરક્ષિત નથી, જે સુરક્ષિત થાય તેના માટે કડકમાં કડક પગલાં લેવામાં આવે એવી કલેક્ટર સાહેબને અમારા તમામ તરફથી નમ્ર વિનંતી કરું છું। થેન્ક યુ।